ઘર કંકાસ ક્યાં સુધી પહોંચે તેનું કોઈ નક્કી હોતું નથી. આવું ઉદાહરણ અનેકવાર આપણે જોઈ ચૂક્યા છીએ. અનેક ઘર કંકાસના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે ફરી શંખેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં આવું ઘર કંકાસ સામે આવતા આ પરિવાર રજડી પડ્યો છે. કોઈકને મોત મળ્યું છે તો કોઈકને જેલ મળી છે. તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો ઘર કંકાસમાં કેટલાય પરિવારો તૂટી પડ્યા છે, કેટલાય પરિવારો રજડી પડ્યા છે. આવો જ એક ઘર કંકાસ શંખેશ્વર તાલુકાના ધનોરા ગામે જોવા મળ્યો હતો. આ ઘટના સમજવી જરૂરી છે, કારણ કે ઘર કંકાસ કેવી રીતે ઉપસ્થિત થયો અને ઘર કંકાસનું મૂળ કારણ શું છે. તો મૂળ કારણ જોઈએ તો આ ધનોરામાં રહેતો એક પરિવાર, જે પરિવાર રાધનપુર તાલુકાના ગોતરકા ગામે જયાબેન સાથે લગ્ન કરે છે. લગ્ન આ પરિવાર ધનોરાના જે પરિવાર છે એ પરિવારની એક દીકરી પણ આ ગોતરકા ગામે સામ સાથે આ બંનેના લગ્ન થાય છે. લગ્ન થયા બાદ થોડો સમય સુધી આ બધું સારું ચાલે છે. ત્યારબાદ ઘર કંકાસ રહેતો હોય બંને પક્ષે દીકરીઓ સામે બેસાડે છે. 12 વર્ષ સુધી આ લોકો એકે દીકરીને ઘરે પોતાના સાસરે મોકલતા નથી. ત્યારબાદ સામાજિક અને સગાના કહેવાથી આ બંને દીકરીઓને પોતપોતાના સાસરે મોકલવામાં આવે છે. ત્યારે ગોતરકાથી આ ધનોરા ગામે જયાબેન આવે છે અને જયાબેનને અહીંયા આવવું ગમતું ન હતું, પરંતુ સગા સંબંધીઓના લીધે તેને અહીંયા આવવાની ફરજ પડે છે. 4 દિવસ આ ઘટનાને થયા છે. ત્યારે જયાબેન અહીંયા ધનોરા ગામે છે. ધનોરા ગામે જયાબેન જ્યારે જમવા બનાવતા હોય છે ત્યારે તેને કદાચ વિચાર એવો આવ્યો છે કે મારે આ પરિવારને પતાવી દેવું છે, મારે અહીંયા રહેવું નથી. એટલે આ જયાબેન છે એ જયાબેન જે પોતે જમવા બનાવી રહ્યા છે તેમાં ઝેર ભેળવી દે છે અને ઝેર ભેળવ્યા બાદ તેના સસરાને જમવા માટે બોલાવે છે. સસરા પણ આ જમ્યા છે અને જમ્યા બાદ તેમને વોમિટિંગ ચાલુ થાય. આ બહુ તેના સસરાને જમાડી અને બેઠી હોય છે. તેવામાં તેનો દિયર જમવા આવે છે. તેનો દિયોર જમતો હોય છે. તેવામાં જ આ વહુના સસરાને વોમિટિંગ ચાલુ થાય છે. તેનો બીજો ભાઈ હોય છે તે તાત્કાલિક તેને પાટણ ખાતે હોસ્પિટલમાં લઈ જવા માટે નીકળી જાય છે. તેવામાં આ વહુ છે તેનો પતિ પણ ઘરે આવી જાય છે. ત્યારે તેનો બીજો દિયર છે તેને પણ ફરીથી તેને પણ વોમિટિંગ ચાલુ થાય છે. તેને હોસ્પિટલમાં એ જ જગ્યાએ ખસેડવામાં આવે છે, પરંતુ ત્યાં ડૉક્ટર તેને મૃત જાહેર કરે છે. આ મૃત જાહેર કરવાની સાથે જ ખબર પડે છે કે આ જે ખાવાનું બનાવ્યું હતું તેમાં ઝેર નાખવામાં આવ્યું હતું. ને આ ઝેર એટલા માટે નાખવામાં આવ્યું હતું કે આ જયા જે આ ઘરની વહુ છે તેને અહીંયા રહેવું નહોતું અને આખા ઘરને પતાવી દેવાના ઈરાદે આ ઝેર નાખ્યું હોય, જેથી તેના એક દિયર દ્વારા શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવે છે. IPC કલમ 307, 302 મુજબ આ યુવતી આ વહુ વિરુદ્ધ ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેના સસરા પાટણ હોસ્પિટલમાં મરણ જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ યુવતીની પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.